બનાસકાંઠામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વચ્ચે ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે જેને કારણે હાલ ફરી એકવાર અનામ મુદ્દે રાજકારણ ગરમાયું છે. નૌકાબેન પ્રજાપતિએ અનામતને માથાનો દુખાવો ગણાવ્યું હતું તેમજ તેમણે તુષ્ટિકરણની રાજનીતિને કારણે અનામત હટાવી શકાય નહીં એમ પણ તેમણે જણાવ્યું હતું. નૌકા પ્રજાપતિનો મોટા ભાગનો સમાજ ઓબીસી અનામતનો લાભ લઈ રહ્યો છે તેમજ ભાજપ પણ અનામતનું મજબૂત સમર્થન કરે છે ત્યારે તેમના આ નિવેદન પર વિપક્ષી ભાજપ સરકારને ઘેરી રહી છે. તેમને અનામત વિરોધી કહી રહ્યા છે. નૌકાબેન પ્રજાપતિના નિવેદન પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પણ પ્રતિક્રિયા આપી છે કે જેમાં તેમણે ભાજપને આડે હાથ લીધી હતી. નૌકાબેન પ્રજાપતિના નિવેદન પર ઈશુદાન ગઢવીએ ભાજપ પાસે ખુલાસો માંગ્યો છે અને તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ મુદ્દા પર આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન પણ કરશે અને આવેદન પણ આપશે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રીએ અનામતને લઈને નિવેદન આપ્યું છે. શું કઈ કહેશો એ સંદર્ભે? બિલકુલ, કાલે ભાજપના એક મહિલા નેતાએ સ્પષ્ટ કર્યું છે કે એમની નીતિ આરક્ષણ વિરોધી છે. ભાજપની નીતિ આરક્ષણ વિરોધી છે. એમણે સ્પષ્ટ કહ્યું છે કે અનામત છે ગમે ત્યારે આપણે હટાવી દેવાની છે. એમણે એ ક્લિયર કર્યું છે કે અમને એસટી એસસી નો ઓબીસી થી સખત વિરોધ છે. અમે એસટી એસસી ઓબીસી નું બધું ખતમ કરી દેવા માંગીએ છીએ. એના ભાષણ ઉપરથી સ્પષ્ટ છે. તો મારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને, અમિત શાહજીને, નરેન્દ્ર મોદીને કહેવું છે કે તમારા ભાજપના મહિલા નેતાએ જે આરક્ષણ વિરોધી નિવેદન કર્યું છે તમે એની સાથે છો કે નથી એ ભાજપ ખુલાસો કરે. શું આગામી સમયમાં ભાજપ છે એ આરક્ષણ ગુજરાતમાંથી રદ કરી દેવા માંગે છે? એસટી એસસી ઓબીસી ને અત્યારથી જ પરેશાન કરવામાં આવી રહ્યા છે. તો શું ભાજપ એવું સ્પષ્ટ કરવા માંગે છે કે એસટી એસસી ઓબીસી નું આરક્ષણ છે એ ભાજપ રદ કરી દેવા માંગે છે? એનો ખુલાસો આપે. આગામી સમયમાં આમ આદમી પાર્ટી છે એ આનો વિરોધ કરવાની છે, ભાજપના નેતાઓનો, અને આવેદનો પણ આપવાની છે. અને તમામ અમારા જે નેતાઓ છે એ લોકો સ્પષ્ટપણે ભાજપના નેતાઓ પાસે ખુલાસા માંગશે કે ભાજપ ખુલાસો કરે. અમિત શાહજી, નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ કે એ આરક્ષણ અહીંયા કન્ટિન્યુ આ મહિલાના નિવેદન સાથે છે, એમની સાથે નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.